જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે। તો આજે આપણે હરવાય છે ને ફોરટફાઈ છે, તો તમને પહેલાં બતાડું તો આપણે છે ને આપણે હર્યું છે હમણાં 8 વાગ્યાનો વિડીયો મૂક્યો તો આપણે 80 ઠેઠ હર્યું છે 8 થી 9 એટલે 1 કલાક છે ને આપણે જો અહીંયા પહોંચાડી દીધું। એકરમાં થોડુંક જ ઓછું રહ્યું છે, લગભગ એકર જેવું તો ઉખડી ગયું છે। તો આપણે કલાકમાં એટલું ઉખાડી નાખ્યું છે અને આપણે આ ફોરટફાઈ 45નું તમે જોઈ શકો। તો આટલું કલાકમાં કોણ ઉખાડે ને કયું ટ્રેક્ટર ઉખાડીએ કે કલાકમાં, તો મને કોમેન્ટમાં જણાવજો તો આપણને પણ ખબર પડે। અને ઢેફા આંકો તો ઓછા કાઢે, ઓલકોર બહુ કાઢ્યા છે, કારણ કે ડબલ ટોપમાં જ આપણે ઉખાડ્યું છે। પહેલો ચેક કરતા હતા ને ડબલ ટોપ મળે, સ્પીડે વધીને બે વાત। અને હું તમને પહેલાં ટોપલિંગનું સેટિંગ સમજાવી દઉં તો તમે પહેલાં ટોપલિંગનું સેટિંગ જોઈ શકો છો। જો આપણે આમાં વેટલામાં રાખ્યું છે, હાવ સેન્સરમાં ન રાખ્યું, વેટલામાં રાખ્યું એટલે ધૂળ ધૂળ એક લેવલ થાય ને છેલ્લા 4 આંગર જેવા આંટા ખુલ્લા છે, 4 આંગર જેવા આંટા ખુલ્લા ને હર છે આપણે હડલાના હર છે, તમે જોઈ શકો, તમને હર બતાડું। જો આ જે હર છે આપણે હડલાના ફાંસી એવી આવે છે ને 1 નંબર જોરદારની। અને હડલાના હર છે ને આપણું ફોરટફાઈ 45 તમે જોઈ શકો। અમુક ખેડૂત મિત્રો સાચું ન માને 45નું હાથ, જો આપણું 45નું છે ફોરટફાઈ, અને આપણે ડબલ ટોપમાં આપી છે। અને ઇન્સ્ટાગ્રામની જેની આઈડી ન ખોલી તો ખોલી લાગજો, RGV ઠાકોર 7759 આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે। અને યુટ્યુબની લિંક આપણે ઇન્સ્ટામાં મૂકી છે, અને તમે ખાર જોઈ લો એટલી ઊંડી ખાર પાડી છે। અને હાડલાના હાર છે તે અમારો વિડીયો તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો, છેલ્લે સ્ટાર આપતા જજો। તો જય માતાજી મિત્રો, આપણે આગલા વિડીયોમાં બનશું।